વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સિમરિયા ગામ પાસે ડભોઈ બોડેલી રોડ પર આજરોજ સવારે ગલગોટાના ફૂલોના ઢગલે ઢગલા જોઈને લોકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો માહોલ સર્જાતો પીળા અને કેસરી રંગના ગલગોટા ફૂલોનો એક મોટો જથ્થો કોઈ ખેડૂત કે વેપારી દ્વારા રસ્તા પર ફેંકી દેવાયો હતો। ત્યારે આ ઘટના પાછળનું મુખ્ય કારણ ગલગોટાના ભાવમાં આવેલો ધબડકો માનવામાં આવે છે। નવરાત્રિના તહેવાર દરમિયાન આ ફૂલોની માંગ ખૂબ જ ઊંચી રહે છે, જેના કારણે તેના ભાવ આસમાને પહોંચ્યા હતા। નવરાત્રિ દરમિયાન ભાવ ₹50 થી 60 પ્રતિ કિલો હતા, ત્યારે આજરોજ નવરાત્રિ પછી ભાવ ₹10 પ્રતિ કિલો થયા છે। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવરાત્રિના ઉત્તમ ભાવ જોઈને ઘણા ખેડૂતો અને વેપારીઓએ માલનો સંગ્રહ કરી રાખ્યો હતો। તેમની આશા હતી કે નવરાત્રિ પછી પણ ફૂલોના ભાવ સારા રહેશે અથવા તો ઓછામાં ઓછા નુકસાન નહીં થાય, તો વેપારીઓએ ખરીદી ન કરતા માલ ફેંકવાની નોબત આવી। જો કે નવરાત્રિ પૂરી થતા જ ફૂલોની માંગમાં ભારે ઘટાડો થયો છે। બજારમાં ફૂલોનો ભરાવો થઈ ગયો। આના પરિણામે ગલગોટાનો ભાવ ગગડીને માત્ર ₹10 પ્રતિ કિલો થઈ ગયો। એટલો નીચો ભાવ થતા વેપારીઓએ આ મોંઘો પડેલો સંગ્રહ કરેલો માલ ખરીદવાની ના પાડી દીધી। ફૂલો નાશવંત વસ્તુ હોવાથી જો તેને ઝડપથી વેચવામાં ન આવે તો તે બગડી જાય છે। લોભિયા ખેડૂતો કે વેપારીઓને પોતાનો માલ બગડી જવાનો ડર લાગતા નુકસાન ઓછું કરવાના હેતુથી આખરે એક ગાડી ભરીને હજારો કિલો ગલગોટાનો જથ્થો ડભોઈ બોડેલી રોડ પર સિમરિયા ગામ પાસે નિર્જન જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો હતો અને રોડ પર ફૂલોના ઢગલા જોઈને લોકો આશ્ચર્યચકિત। માર્ગ પરથી પસાર થતા લોકોએ જ્યારે રોડ કિનારે અને રોડ પર ગલગોટાના ફૂલોના ઢગલે ઢગલા જોયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને એકસાથે આટલા મોટા પ્રમાણમાં ફૂલોનો જથ્થો ક્યાંથી આવ્યો અને શા માટે અને તેને રસ્તા પર કેમ ફેંકવામાં આવ્યો તે અંગે લોકોમાં એક તર્ક વિતર્ક જોવા મળી હતી। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।